શાંતિ રાખોલા. મારું નામ બારોટ નરેશ અને હું અત્યારે ડાયટિંગ ઉપર છું. છેલ્લા 2 કલાકથી ડાયટિંગ ઉપર છું. આ કોલેજ પહેલી વાર આવે ને એવું લાગતું તો જોડે મિલ હશે તો ઉપર ફૂગડો છે ને. પણ અંદર આવ્યા પછી જોયું તો શું કહું તમને સાહેબો મેડમો છોકરીઓ પણ એક વાત જોયો બહારથી ગમે તેવી લાગતી પણ અંદરથી તો બહુ સારી છે. હવે એવું જ માણસોનું છે દરેક માણસનું એ રીતનું જ છે. હવે કેવું થયું કે કોલેજમાં મેં 1.5 વર્ષ કાઢ્યું તો યાર એક વાર તો લવ થાય કે ના થાય. એક છોકરીને મને લવ થઈ ગયો હે એ છોકરીને દિલ આપી દીધું છોકરીએ દિલ લઈ લીધું મને બહુ ફેવડ્યો. ફેવડી પાછો હતો તો ઉભો થઈ ગયો. એ છોકરી ઘણા દિવસો પછી મળી તો બીજા જોડે હતી. તો મેં છોકરીને કીધું કે એક વેળાએ દઈ દીધું હતું મેં દિલ એ તને યાદ છે. પછી ભરતો હતો ગુપ્તાજીનું બિલ એ તને યાદ છે. તારા મોઢા ઉપર હતા ઘણા બધા ખીલ એ તને યાદ છે. તું મારા પૈસે કસ્તી હતી ક્લિયર સીલ એ તને યાદ છે. પેલો દરિયો કિનારો જ્યાં હું લપસી પડે તો તારા માટે લીલ એ તને યાદ છે. હું એમ સમજતો હતો કે સંસાર રથના 2 જ રથ પડ્યા છે હું અને તું તારા આડોશ પાડોશના સ્પેર વ્હીલ એ તને યાદ છે. તારી મા વાઘરણ તારો બાપો ભીલ એ તને યાદ છે. એક વખત કેવું થયું મારો દોસ્ત અહીંયા છે દર્શન એના ત્યાં મેરેજ હતું મને બોલાવે પછી ચાલ તારે આવી જવાનું છે. હું તો ગયો ત્યાં ગયો તો જોયું તું બધા ડાન્સ કરતા હતા આમ ને તેમ. પછી હું બી ત્યાં ગયો હું બી ડાન્સમાં બેસી ગયો. એક બાજુ છોકરીઓ ડાન્સ કરે બધી છોકરાઓ ડાન્સ કરે. આપણે તો છોકરી બાજુ ડાન્સ કરવા મોડે આવે શું કેવું તો એકદમ લાઈટ ઓફ આખા વિસનગરની લાઈટ જતી રહી. મેં જોયું પાછળથી કોઈ કે એક્સક્યુઝ મી અલ્લાહ મેં કીધું આ શું થયું પહેલી વાર. પાછું વળીને જોયું તો નચું નમણી છોકરી ઊભી હતી. પણ તારામાં કેવું લાગે નરેશભાઈ ડાયટિંગ પર છો? 1 કલાકના ડાયટિંગ થી કશું ના